નમસ્કાર મિત્રો, આદિવાસી પરિવાર ગરીબ પરિવારનું મકાન સળગી જતા દુઃખદ સમાચાર આપણને મળી રહ્યા છે। વિડીયોને અંત સુધી જોતો આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। હવે આ ઘર કેવી રીતના સળગ્યું છે, ક્યાં આગળ છે, શું ઘટના બની છે, બધી જ ડિટેલ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છે। મિત્રો, વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના કરડી ગામે આદિવાસી એટલે કે ગરીબ આદિવાસી પરિવારના એક સાથે બે મકાન સળગી જતા દુઃખદ મોટી ઘટના બની છે। ઘટનાની અંદર વાત કરવામાં તો સ્ક્રીન પર તમે વિડીયો જોયો કે ભાઈ જે રીતના મકાન જે છે એમ કહેવાય છે કે લાઇટ સર્કિટના કારણે જે આ મકાન જે છે સળગી ગયું હતું અને તાત્કાલિક ફાયર વિકેટને પણ કોન્ટેક્ટ કર્યો હતો, પરંતુ આજુબાજુ ગામડામાં કે આજુબાજુ તાલુકામાં ફાયર વિકેટરની એટલી બધી સુવિધા ના હોવાના કારણે ફાયર વિકેટર છે ત્યાં આગળ પહોંચી ના શકતા આદિવાસી પરિવારનું જે મકાન જે છે સળગીને ખાખ થઈ ગયું હતું। ખરેખર મિત્રો, આ દુઃખદ સમાચાર છે કે જે રીતના આ ઘટના બની છે। આ ઘટના આપણે ઘણી બધી વિડીયો જોતા હોય છે, ઘણી બધી જગ્યા પર આપણે વિડીયો જોતા હશે કે ભાઈ કે આવી ઘટના અમુક ટાઈમે તો આદિવાસી સમાજની અંદર જ આ ઘટના વધારે થતી હોય છે। કેમ કે ત્યાં ફાયર વિકેટરનું કંઈક અન્ય કોઈ જે સુવિધા ના હોય એના કારણે જે આ ઘટના જે છે આપણે અંજામ આપી શકીએ છીએ। કેમ કે ભાઈ કે જે રીતના જે આગ લાગે તો ફાયર વિકેટરને ફોન કરતા તો જે ઘર જે છે સળગી જતું હોય છે। હવે તમે વિચાર કરો ભાઈ, જે આ રીતના જે ઘટના બની છે, આ ઘટના ભરૂચ જિલ્લાની ખરડી ગામે જે બનેલી છે। જેમ કહેવાય છે કે જે બધા જ પરિવાર કામ માટે ખેતરે કામ માટે ગયા હતા, પરંતુ અચાનક જે વીજળી એટલે કે લાઇટના સર્કિટના કારણે જે રીતના આ ઘટના બની છે, દુઃખદ ઘટના છે। ને એવું કહેવામાં આવે છે કે અંદર બહુ કપડાં, કિંમતી ચાંદી, સોના પણ ત્યાં અંદર હતા અને એ પણ સળગી ગયા છે અને હજુ રિપોર્ટ આવેલ નથી, પરંતુ જે રીતના અંદાજ માનવામાં તો 5 લાખથી વધારે રૂપિયાનું રકમ જે છે એ સળગીને ગયું હોવાના જે સમાચાર જે રીતના આપણને મળ્યા છે એ રીતના તમારા સુધી હું પહોંચાડવાનું કામ કરી રહ્યો છું। આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું તરત જ નવા વિડીયોમાં। જય હિન્દ।